સમાજના કેટલાક લોકો વિરોધ કરે છે. કોને વિરોધ કરે છે? જે બુટલેગરો છે એના વિરુદ્ધ તે લોકો મોરચો કાઢે છે. હવે સામાન્યપણે જો કોઈ બુટલેગર હોય અને તમને ખબર હોય કે ભાઈ આ વસ્તુ આ જગ્યાએ દારૂ વેચાય છે, તો તમે શું કરો? પોલીસ સ્ટેશન જાઓ. તેમજ તે રીતના તે લોકો પણ પોલીસ સ્ટેશન ગયા, પરંતુ થયું એવું કે પોલીસે બુટલેગર ઉપર ફરિયાદ નાખવાની બદલે ઠાકોર સમાજના જે લોકો યુવક હતા તેના ઉપર જ ફરિયાદ નોંધી દીધી. અને એવું પણ સાંભળવામાં આવે છે, સમાચારમાં આવે છે કે તેમને માર પણ મારવામાં આવ્યો. હવે તે મુદ્દે અલ્પેશ ઠાકોરે મંચ ઉપરથી પોલીસની પીઆઈની બદલી કરવા સુધીની વાત કરી દીધેલી છે. હવે આપણે જોઈએ આ સમગ્ર મામલો શું છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. પણ હોય કે જેને સાચી વાત કરવી હોય મંચ ઉપરથી, તો પહેલા પોતે સુધરવું પડે. એમ દારૂબંધી માટે જે યુવાનો મથે છે અને મતતા યુવાનો, એમને એક વાર ફોન કર્યો પોલીસ આવી, બે વાર ફોન કર્યો પોલીસ આવી, ત્રીજી વાર પોલીસ આવી, પણ બુટલેગરો પકડાતા નતા. એટલે ઘણા બધાને એવું થાય બુટલેગરો પકડાયા કેમ નહીં? એટલે નતા પકડાતા કે એમાં કેટલાક તો હોય ને મેસેજ આપનારા કે આવી રહ્યા છીએ ભાઈ, બંધ કરી દેજો, એટલે બુટલેગર ના પકડાય. પણ ઉપરથી ઘરમાં ઘૂસીને માર્યા, એ દીકરાને માર્યો, એની વાઈફને મારી. સુરેન્દ્રનગરના ડીએસપી ને કહેવા માંગુ છું, આવો પીઆઈ અમારે ના જોઈએ. તાત્કાલિક એની બદલી કરો. એ જે કોઈ હોય પોતાની જાતે સમજે કે જે લોકો સાચી વિચારધારા અને સાચું કામ લઈને બહાર નીકળ્યા છે અને સાચી દિશામાં કામ કરતા હોય, એવા નિર્દોષ લોકોને મારી અને ઉપરથી ખોટી ફરિયાદ કરવી, એ ખોટી ફરિયાદ કરતા હોય તેમને કહી દેજો અલ્પેશ ઠાકોર મરી નહીં ગયો, હું જીવતો છું અને એનો એ જ છું. ચિંતા બિલકુલ ના કરતા. કોઈથી કંટ્રોલ થાય એ નથી. હું તમારો જ અલ્પેશ ઠાકોર છું.